આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પેથળશા મંત્રીએ દેવગઢની અંદર વાદળને આમતું એવું ઉત્તુંગ શિખર ધરાવતું એવું જિનાલય, શ્રેષ્ઠતમ કોટીનું જિનાલય બને એવી જાહેરાત કરી. અને જાહેરાત સાંભળી અને રત્નાકર નામના એક શિલ્પીનું આગમન થયું દેવગિરીમાં. એ રત્નાકર અને પેથળશાનો સંવાદ ચાલી રહ્યો છે ત્યાં સુધીનું ચરિત્ર આપણે જોયું. રત્નાકર પોતાની વાત કરી રહ્યો છે, આપવીતી જણાવી રહ્યા છે. સિદ્ધરાજે રુદ્રમાળનું સર્જન કર્યું. એ રુદ્રમાળના સર્જન પછી સિદ્ધરાજને અહમની આંધીએ ઘેરી લીધો અને મારા જેવું સર્જન બીજે ક્યાંય ન થાય, મારા સર્જનની અજોડતા ક્યારેય નંદવાય નહીં, હું ક્યારેય સ્થાનભ્રષ્ટ ન બનું એવું સર્જન ફરીવાર ન થાય એ માટે એમણે મારા પૂર્વજો એમને આગ્રહ કર્યો કે તમે પૈસા લઈ લો અને આ આખો ને આખો વ્યવસાય જ છોડી દો, તમે નહીં તમારી પેઢી પણ. કારણ કે પિતાના જીન્સમાંથી અનાયાસે પણ એમની કલાઓ, એમના શોખ, એમનો સ્વભાવ એ પુત્રમાં આવે જ. અને આ આપણી સંસ્કૃતિ કે પરંપરા પણ હતી. આર્થિક રીતે આપણે સદ્ધર હોવાના મુખ્ય કારણમાં આ હતું કે પિતામાંથી જે પણ કારીગરી કૌશલ્ય પુત્રમાં આવતું હતું વ્યવસાયનું, એને જ દીકરો વ્યવસાય તરીકે સ્વીકારી લેતો અને એના કારણે એનો ઘણો બધો પુરુષાર્થ બચી જતો. પિતાના જીન્સમાંથી આવેલો વ્યવસાય એ બાળક સહજે સ્વીકારી લેતો, એને ઘણી બધી મહેનત ન કરવી પડે અને બહુ સહજપણે એ વ્યવસાયને કેરી ફોરવર્ડ કરી શકે. આના કારણે ઠેર ઠેર સંતુષ્ટિ અને સમૃદ્ધિ રહેતા. અનએમ્પ્લોયમેન્ટ જેવો પ્રશ્ન બહુ રહેતો નહીં, કારણ કે બાપનો વ્યવસાય દીકરો સંભાળે. અને એ પરંપરા હતી કે જે પરંપરામાં વ્યવસાયને જ મુખ્ય ગણવામાં આવતો. પરાધીન એ જ વ્યક્તિ રહે કે જે વ્યક્તિ નબળા કુળમાં જન્મ્યો છે અથવા દરિદ્રી કુળમાં જન્મ્યો છે. પણ એમાંથી આપણે બધા મોડર્ન થયા, ઇનફેક્ટ વેસ્ટર્ન થયા અને મલ્ટીનેશનલ કંપનીઝની નોકરીઓ, એમની ગુલામી, એ બધામાં આપણે વૈભવ જોવા લાગ્યા, પ્રતિષ્ઠા જોવા લાગ્યા. અને આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી કે આપણા પણ દીકરા દીકરીઓ એ ભણતી વખતે સૌ પ્રથમ એમ જ વિચારશે કે મારે મોટા થઈને ક્યાં જોબ કરવો છે તો હું એ પ્રમાણેની ફિલ્ડ શોધું. વ્યવસાય કરવાની આપણી પરંપરા સાવ નેવે મુકાઈ ગઈ. વ્યવસાય આર્થિક રીતે ઉન્નત કરે એ વાત અલગ હતી. મુખ્ય વાત એ હતી કે જીવ સ્વાધીન થઈને પોતાનું જીવન જીવી શકતો. પરાધીનતા એ આપણા કુળોમાં ચાલે એમ ન હતી. અને આજે આપણે એવી પરાધીનતાથી ટેવાઈ ગયા અને પછી એ પરાધીનતામાં નવા નવા સંકલેશો, ક્લેશો, એકબીજાને ઉતારી પાડવાની ભાવનાઓ, આપણું સ્થાન ટકાવવા માટે બીજાનું સ્થાન ટૂંકું કરવું, આવી બધી વાતો એ કોર્પોરેટ જગતને આપણે સ્વીકારી લીધું. રુદ્રમાળની વાત અહીંયા રત્નાકર કરી રહ્યા છે અને એમણે કહ્યું કે મારા વડીલોને આ સિદ્ધરાજે અંધ કરી દીધા અને એ અંધ કર્યા પછીથી મારા વડીલોએ પણ કૃત સંકલ્પ કર્યો મનમાં કે હવે તો રુદ્રમાળથી સુંદર એવું એક સર્જન જીવનમાં કરીને જ રહેશું. પરંતુ દારિદ્ર્ય અને રાજાનો કોપ, આ બંને વસ્તુના કારણે તેઓ આ કાર્યમાં આગળ વધી શક્યા નહીં. હું મોટો થયો, પણ મોટો થયો એ પૂર્વે જ્યારે મારા પિતાશ્રી મૃત્યુના શૈયા ઉપર હતા એ સમયે મને બોલાવીને એમણે વચન લીધું હતું કે સાચી કળા એ ક્યારે વેચાતી નથી અને કોઈના વેચાણ પત્રથી સ્થિર થઈ જાય ને તો એ કળા નથી, એ બલા છે. આપણો જન્મ એ સૌંદર્ય માટે છે, કલાથી પણ આગળ વધીને સૌંદર્ય માટે છે.
અને સૌંદર્ય એ કોઈની બાપી કી જાગીર ન બની શકે. આવું એમના વડવાઓએ જ્યારે સિદ્ધરાજને કહ્યું હતું અને એમનો કોપ વહોરી દીધો હતો, એ પછીથી એ દારિદ્ર્યના કારણે પોતે એમાંથી બહાર ના આવી શક્યા, પણ એમણે મારી પાસેથી વચન લીધું હતું કે તારો શિલ્પશાસ્ત્ર એ કોઈની શરણાગતિ ન સ્વીકારે એવો સંકલ્પ કરજે, તું કોઈની પરતંત્રતામાં ન ખપી જાય એવો સંકલ્પ કરજે. અને છેવટે એમણે રુદ્રમાળના જેવું અધકેરું એક જીન મંદિર સર્જવાની પ્રતિજ્ઞા જે સ્વીકારી હતી, એમણે એ લેગસી મને કેરી ફોરવર્ડ કરી. એ સર્જન પછી અમે તો અંધ બન્યા, પણ બીજો બાજુ જો એવો કોઈ દાનવીર મળી જાય કે જેનું દાન રુદ્રમાળના રૂપને પણ ઝાંખપ આપે, તો આ પ્રતિજ્ઞાનું તું પાલન કરજે અને પિતૃ ઋણમાંથી તું મુક્ત થશે. રત્નાકરની બધી વાતો આ મંત્રેશ્વર સાંભળી રહ્યા છે. આગળ વધતા વધતા એમણે કહ્યું કે આપનું આ વચન નગરી સુધી પહોંચ્યું કે કોઈકને જો કળા કારીગરીમાં આવી શ્રેષ્ઠતા હાંસલ હોય તો એ આવે દેવગીરી. અને ત્યારે મેં એવું સાંભળ્યું કે માંડવગઢની ધરતી પર આવો બળભાગી છે જેણે પોતાની કર્મભૂમિને શત્રુંજય અવતારથી શણગારી દીધી છે અને બીજી બાજુ દેવગીરીની ધરતીને ધન્ય બનાવવા એ મથી રહ્યો છે. ત્યારે મને એમ થયું કે કદાચ એ પળ હવે પાકી ગઈ છે. પિતૃ ઋણમાંથી મુક્ત થવાના વાતાવરણે મને વતનથી વિદાય અપાવી. મંત્રેશ્વર, રુદ્રમાળની કળાનો વારસો મારી પાસે છે અને વારસાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે મારે પિતૃ ઋણમાંથી મુક્તિ મારે મેળવવી છે. આ મારું ઇતિહાસનું પાનું છે, આપની સામે વ્યક્ત કર્યું. હવે બંધ કરું છું. હવે આપના હાથમાં વાત છે, આપે શું કરવું તે નિર્ણય આપ કરજો. પેથળશાહને અહીંયા પોતાનો મનમાન્ય સૂત્રધાર મળી ગયો હોય એવું લાગ્યું અને એમણે મંદિર સર્જન કાજેની બધી જ જવાબદારીઓ એ રત્નાકરના માથે વળાવી દીધી અને સૂત્રધાર સંઘનો નેતા બનાવી દીધો. બીજા જ દિવસથી મંદિરનું કાર્ય આરંભાયું. આ બાજુ મંત્રેશ્વરને હવે માંડવગઢ યાદ આવ્યું. માંડવગઢ આવ્યા. શ્રીરામ એટલે કે દેવગીરીના મહારાજા પેથળશાહને જવા માટે કોઈ કાળે રજા આપવા તૈયાર નથી, પરંતુ પેથળશાહની પોતાની વાતો, એમના કાર્યો, એમની કર્તવ્ય પરાયણતા એ બધું જોઈ અને રડતી આંખે એમને વિદાય આપે છે. આ બાજુ રત્નાકરની કાર્યદક્ષતા એવી કે એમણે હજારો નિભાડાઓ બનાવી અને ઈંટથી આખું ને આખું જિનાળી બનાવવાનું નક્કી કર્યું. રોજે રોજ લાખો હજારો ઈંટ આવે અને છતાં પણ એ જ દિવસે પૂરી થઈ જાય એવી રીતનું આખું વિશાળ કાર્ય. સાથે સાથે એમણે પાયાની મજબૂતાઈ અંગે પણ ખ્યાલ રાખ્યો. 3 વાંસ ઊંડા ખોદાયેલા પાયાના પથ્થરો એ સાંધવા માટે એણે મણ જેટલું સીસું પૂર્યું. આપણે ત્યાં સિમેન્ટ નથી વપરાતી. આ એ જમાનાની વાત છે કે જ્યાં કાર્ય એવું હતું કે જે નક્કર હોય. 25-50 વર્ષની અંદરમાં રિપેર કરાવવું પડે એ આપણી વિકૃતિ, આપણું વેસ્ટર્ન કલ્ચર અત્યારે. અને 500-1000 વર્ષ પછી પણ, ઇનફેક્ટ 2000 વર્ષ પછી પણ જે એઝ ઇટ ઇઝ સાબુત દેખાય અને એટલું જ આકર્ષક દેખાય એવું શિલ્પ, એવું સર્જન એ આપણા પૂર્વજોની કલા કારીગરી કૌશલ્ય હતું. આજે પણ સંપ્રતિ મહારાજાના બનાવેલા પરમાત્માઓ જમીનમાંથી જ્યારે નીકળે છે, પ્રાપ્ત થાય છે, ત્યારે ઘણીવાર આપણને એવું શરમ આવે કે આપણા નૂતન 15-20 વર્ષ પહેલાં બનાવેલા જિનાલયો અને એમાં પધરાવેલા ભગવાન એ આ 2500 વર્ષ પ્રાચીન 2000 વર્ષ પ્રાચીન ભગવાનની સામે પણ ઝાંખા થઈ જતા. આપણા અત્યારના જિનાલયોનું સર્જન અને પૂર્વના બનેલા જિનાલયો, તીર્થો, એનું સર્જન આપણને આપણી દરિદ્રતા એ ખરેખર નજર સામે તરવારે. મોડર્ન સાયન્સની દુહાઈ દેતા દરેક વ્યક્તિને આપણા તીર્થો એકવાર બતાવવા જેવા છે. શત્રુંજયના ઉત્તંગ શિખર પર રહેલી મોતીસા શેઠની ટૂંક બતાવવા જેવી છે. એન્જિનિયરિંગને ભગવાન માનીને ચાલતું આજની જનરેશન મોડર્ન સાયન્સને
એને ક્યાંક આપણી વાવો, એ વાવો બતાવવા જેવી છે. રાણકી વાવ હોય કે પછી કોઈ પણ વાવ હોય, કારણ આ બધી જ સર્જનની દુનિયા એ આજથી 1500, 2000, 500, 2000 વર્ષ સુધીનો બધો જ આખો ઇતિહાસ એ ભવ્ય શિલ્પ સર્જનની વાતો હતી. આવું જ એક સર્જન દેવગિરીનું. આ દેવગિરી એટલે અત્યારે મહારાષ્ટ્રની અંદરમાં જે છેડે ઔરંગાબાદ છે, એ ઔરંગાબાદની બાજુમાં આજે પણ દેવગિરી આવેલું છે. એનું નામ અલબત્ત મોગલોએ બદલાવી દીધું છે, પણ એ ઔરંગાબાદની બાજુમાં આવેલું આ દેવગિરી, આજે પણ ત્યાં કિલ્લાનો કોટ દેખાય છે. જિનાલયોની સંખ્યા તો જર્જરિત અવસ્થા જેવી છે. મોગલો આવી ગયા અને એમણે આપણા કેવા કેવા સર્જનોનો વિનાશ કર્યો છે એ સાંભળીએ તો સહજા મનમાંથી એક આક્રોશ નીકળે. એ કેવી આસુરી પ્રજા હશે કે જેને આટલી ઉત્તમ કારીગરી, ઉત્તમ ભાવોથી યુક્ત અને વર્ષોની મહેનતથી ઊભા થયેલી કૃતિઓને તોડવામાં એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એ કેવું જનૂની એ વ્યક્તિત્વ એ લોકોનું હશે. અહીંયા દેવગિરીનું સર્જન રણકી ઉઠ્યું. રોજ સવાર થાય ને ટાંકણાનું સુમધુર સંગીત એ ક્ષણે ક્ષણને ગુંજતું રાખતું. રત્નાકરની સામે સોનાના ઢગ ખડકાયેલા પડ્યા હતા. 32 સાંઢણીઓ ભરીને સોનું મંત્રીશ્વર પેથળશાહે ઓલરેડી મોકલાવી દીધું હતું અને હજી જેટલું પણ સોનું જોઈએ એ મંગાવજો એવી સત્તા એ રત્નાકરને આપીને ગયા હતા. પથ્થરની ખાણોમાંથી પથ્થરની લાંબી લાંબી પાટો રત્નાકરે કઢાવી લીધી. 21 ગજ લાંબી 1444 પાટો આ જિનાલયની અંદરમાં હતી. થોડીક પાટો હજી ગોઠવવાની બાકી હતી, પણ કામ અટક્યું, કારણ કે એક પાટ એ જો બિછાવવા જઈએ સીધી તો બાજુમાં કિલ્લાની કોટ આવતી હતી, રાજકિલ્લાની. તો એ રાજભવનનો કિલ્લો થોડો નડ્યો. પેથળશાહને કહેણ મોકલાયો કે કામ અટક્યું છે. પેથળશાહ આવ્યા, મંત્રીશ્વર હેમાદ્રીને વાત કરી, મહારાજા શ્રીરામને વાત કરી અને એક જમાનામાં બ્રાહ્મણોનો પક્ષ લઈ અને જૈન ધર્મનો કટ્ટર દ્વેષી કહી શકાય એક જિનાલયનું ચણતર કરવા દેવા માટે પણ જે તૈયાર ન હતો એવો રાજા શ્રીરામ, એણે એ જ જિનાલય જીનભવનના ચણતર માટે બીજી જ ક્ષણે પોતાના રાજભવનના કિલ્લાની કોટને તોડવા માટે પણ તૈયારી બતાવી સામે ચડીને. અને આમ દેવગિરીની અંદરમાં એક પછી એક સુંદર કાર્યો થવા લાગ્યા. મંત્રીશ્વરનું એ વાદળ વ્રત, વાદળથી વાતો કરતું એ વ્રત જિનાલય બંધાવવાનું, એ સફળ થવા લાગ્યું. ગગનને ચૂંબતા શિખર પર આરૂઢ થઈ જેમણે કળશ, ધ્વજ અને દંડની પ્રતિષ્ઠા કરી હતી એવા મંત્રીશ્વરે એ દિવસે 5 અંગના શ્રેષ્ઠ વસ્ત્રો અને હાથની 2 સુવર્ણ વીંટીઓ અર્પણ કરી. આ રીતે મંત્રીશ્વર પણ નાચી ઉઠ્યા. મંત્રીશ્વરની સાથે સુકૃતનો સાગર આજે લહેરે ચડ્યો હતો. 5 લાખ રૂપિયા વેરી અને પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો. દેવગિરી દમકી ઉઠ્યો. અજબ ગજબનું મંદિર બન્યું હતું. એની વિશાળતા, એનું શિલ્પ સ્થાપત્ય, એની ઊંચાઈ, આ બધું બેજોડ હતું. અને એ જિનાલયના બાંધકામ પછી એક નવું પ્રકરણ પેથળશાહના જીવનમાં આવે છે. જે પ્રકરણ માટે આપણે સૌ પેથળશાહને સવારના પૂરમાં યાદ કરીએ એવું આપણને પૂર્વાચાર્યો પણ કહીને ગયા છે. પ્રકરણની શરૂઆત થઈ ખંભાત નગરીથી. ખંભાતની એ પ્રસિદ્ધ ધન્યધરા એ કાળે સ્તંભપુરના નામે ઓળખાતી હતી. એ સ્તંભનપુરની અંદરમાં, જેને બહુ વર્ષો પૂર્વે તામ્રવતી કહેવાતું હતું, એ તામ્રવતીના નગરની અંદરમાં ભીમશ્રેષ્ઠી નામના એક શ્રેષ્ઠી રહેતા. આખા ગુજરાતમાં એના નામની નાવો તરતી, સુવર્ણનો એનો વેપાર. અને એમના ગુરુ એટલે આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરીજી, પરમ ભક્ત પોતાના ગુરુના. પોતાનું આખું જીવન ભીમશ્રેષ્ઠીએ પોતાના ગુરુ પાછળ ન્યોછાવર કર્યું હતું. એમના એક એક શબ્દ ખાતર પોતાનું સમગ્ર સુવર્ણ એ ત્યજી દેવા માટે પણ પોતે તૈયાર રહેતા. કાળનું કાસદ આવ્યું. આચાર્ય દેવેન્દ્ર સુરીજી મહારાજના જીવન દ્વાર એ કાસદે ખખડાવ્યા અને વ્યાધિની અંદરથી ખડબડી ઉઠેલા વેદનાની વણઝાર વચ્ચે સમાધિને જલતી રાખીને આચાર્ય દેવેન્દ્ર સુરીજી મહારાજાએ
પોતાના દેહને વિદાય આપી. આ વાત જ્યારે ભીમશ્રેષ્ઠીએ સાંભળી ત્યારે પછડટ ખાઈને પડી ગયા. મારા જીવનની નાવના સુકાની ગયા, હવે આ સઢને કોણ સાચવશે અને પોતે આગળ કઈ રીતે જીવી શકશે એનો વિચાર પણ ન કરી શકતા એમણે અભિગ્રહ ધારણ કર્યો કે મારે આજથી રાંધેલા ધાનનો ત્યાગ, એક પણ રાંધેલું ધન નહીં વાપરવાનું, ફળથી જ મારા જીવનનો નિર્વાહ કરીશ. ગુરુદેવનો આવો પ્રેમ, આવું એમના માટેનો અહોભાવ, જેની કાયામાં અને જેના મનમાં કૌવત નથી એનું જૈન ધર્મમાં સ્થાન નથી. આપણે બધા એક વણિકની જેમ ડીલ કરતા થઈ ગયા. મહારાજ સાહેબ પાસેથી આપણને બધું જ જોઈએ. આપણે શું આપવાનું? તો કે બહુ તો થોડા પૈસા આપીને છૂટી જવાનું કોઈ કાર્યની અંદર, સત્કાર્યની અંદર, અને એવું માની લેવાનું કે આપણે આપણું કાર્ય કરી લીધું. ત્યાગ શું હોય, બહુમાન શું હોય, એની માટે આ ભીમશ્રેષ્ઠીની રોજની નૌકારવાળી ગણવા જેવી છે. જે ક્ષણે આપણને લાગે ને કે આપણા જીવનમાં ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ નથી, આપણને ગુરુ મળ્યા નથી, શોધીએ છીએ છતાં પણ આપણને આપણા મનના માણીગર કહી શકાય એવા ગુરુ મળતા નથી, તો ભીમશ્રેષ્ઠીની જાપની ધારામાં જોડાવવું જોઈએ. કારણ કે શિષ્યત્વ કેવું હોય, ભક્ત હૃદય કેવું હોય, એનું શ્રેષ્ઠતમ ઉદાહરણ આ 2500 વર્ષના ઇતિહાસમાં આ ભીમશ્રેષ્ઠીનું આલેખન થઈ શકાય એવું એમણે આ સત્કાર્ય કર્યું. પોતાના ગુરુ વિદાય પામ્યા એ દિવસથી એમણે રાંધેલા ધાન એનો ત્યાગ કર્યો. હવે એમણે બ્રહ્મવ્રતનો સ્વીકાર તો કર્યો જ હતો પહેલેથી, પણ એમને એમ થયું કે બ્રહ્મચર્ય વ્રતના ધારક જેટલા પણ સાધર્મિકો છે એમની મારે અનુપમ ભક્તિ કરવી છે. અને એટલા માટે એમણે 5 શ્રેષ્ઠ વસ્તુઓ સાથે એક ભવ્ય પિતાંબરી વીરતીધારી પોતાના સાધર્મિકોને મોકલાવાની શરૂ કરી. ગુજરાતભરની અંદરમાં એ પિતાંબરીઓ ફરી વળી. અહીંયા ભીમશ્રેષ્ઠીને અવંતી યાદ આવ્યું, માંડવગઢ યાદ આવ્યું, અને યાદ આવ્યા સુકૃતના સાગર એવા પેથળશા. પેથળશાના સ્મરણ માત્રથી એમને રોમ રોમ વિકસ્વર થવા લાગ્યા. એમના જેવી શાસન સેવા, વિતરાગ સિવાય બીજે ન નમવાની અણનમતા, આવો આ મારો સાધર્મિક, એની ભક્તિથી મારા અંતરદારિદ્રને ચૂર કરી નાખવું, આવું મન ભીમશ્રેષ્ઠીને થયું. અને એમણે એક પિતાંબરી પેથળશા પર પાઠવી. એક પરિચારક માંડવગઢ ભણી આવ્યો. અવંતી આવતા જ તામ્રવતીના એ પ્રવાસીએ મંત્રીશ્વરની સામે ઊભો થઈ ગયો. મંત્રીશ્વરનો સંદેશો વાંચ્યો અને પેથળશા વિચારમાં પડી ગયા. ધન્ય છે આ તમારી સાધર્મિક ભક્તિ ભીમશ્રેષ્ઠી, પણ હજી તો હું બ્રહ્મચર્ય વ્રતનો પૂર્ણ આરાધક નથી. પ્રથમણી આ દિશામાં એક ડગ ઉઠાવવાની તૈયાર કરે તો હું વિરાટ ફલાંગ લઈ શકું એમ છું, પણ પ્રથમણીને મારાથી કેમ કહેવાય, આવો મનમાં વિચાર એમને આવ્યો. પણ પછી એ પાછા વિચારે ચડ્યા કે આ પિતાંબરી એ પિતાંબરી નથી, એના તો તંતમાં બ્રહ્મનો અનિર્વચનીય પ્રભાવ છે અને એનું મારે સ્વાગત કરવું જોઈએ. અને એટલે જ એમણે પેલા પરિચારકને કહ્યું કે આ પિતાંબરી તો ધન્ય જ છે, પણ મારે એનું સ્વાગત કરવું છે. આજ સુધી પરમાત્માના સામૈયા થયા છે, ગુરુ ભગવંતોના સામૈયા થયા છે, પણ મારે આજે એક નવી શીખ આ માંડવગઢને આપીને જવું છે કે જેટલું સામૈયું પરમાત્માનું, જેટલું સામૈયું ગુરુ ભગવંતનું, એટલું જ સામૈયું થવું જોઈએ મહાવ્રતોનું પણ અને વ્રતોનું પણ. અને એવા વ્રતથી વિભૂષિત એવી આ પિતાંબરી મારે એને આવી રીતે માંડવગઢમાં નથી લાવવી. આપ કૃપા કરી માંડવગઢના દરવાજાની બહાર જાઓ, મારે એને વધાવવા માટે આવવું છે. પેલો પરિચારક આ માંડવગઢના મંત્રીશ્વરના બહુમાનને જોઈ અને આભો બની ગયો. આજ સુધી ઘણી બધી જગ્યાએ આ પિતાંબરી લઈને ગયો હતો ભીમશ્રેષ્ઠી તરફથી, પણ આ કંઈક અલગ જ વાત હતી. મંત્રીશ્વરની વિનંતી થઈ અને પરિચારક નગરની બહાર ગયો. આ બાજુ મંત્રીશ્વરે આખું નગર શણગારવાનું શરૂ કર્યું. વાજિંત્રો રણકી ઉઠ્યા, ગજરાજ ઝૂલવા માંડ્યા, વાતાવરણ ધબકી ઉઠ્યું અને બ્રહ્મના એ બાદશાહી બહુમાનમાં આખું માંડવગઢ જોડાયું.
ગજરાજની અંબાડી પર તામ્રવતીનો એ પ્રવાસી એને બેસાડવામાં આવ્યો. જનતા જોઈ શકે એ રીતે એના હાથમાં પિતાંબરી મૂકવામાં આવી. બધાના મોંમાં આ ભીમશ્રેષ્ઠી રમવા લાગ્યા. બ્રહ્મના જે બહુમાન થયા એ બધા બહુમાન જોઈ અને ભીમશ્રેષ્ઠી માટે લોકોને એવું લાગવા લાગ્યું કે શું કમાલનું આ સાધર્મિક વાત્સલ્ય ભીમશ્રેષ્ઠીએ કર્યું છે, શું કમાલની ધર્મવૃત્તિ ભીમશ્રેષ્ઠીએ બતાવી છે. આખા બ્રહ્મના બહુમાનની પાછળ એ સમયે પેથળશાહે 10,000 સુવર્ણ મુદ્રાનો સદવ્યય કર્યો. આપણને કમાલ લાગે, એક પિતાંબરીનું બહુમાન એ 10,000 સુવર્ણ મુદ્રાઓથી. પણ એ પિતાંબરી ન હતી, એ બ્રહ્મ હતી. બ્રહ્મચર્યનો નાદ લઈ અને આવેલું એ વસ્ત્ર હતું. અને તામ્રવતીની એ પિતાંબરીથી મંત્રીશ્વરનો દેહ એક પણ વાર હજી દમકી ઉઠ્યો નહીં, કારણ કે એમણે પહેરવાની સમૂળગી ના વિચારી. હું કઈ રીતે પહેરી શકું, મેં હજી પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત લીધું નથી, ત્યાં સુધી પૂર્ણ બ્રહ્મચારી એવા ભીમશ્રેષ્ઠીની આ ભેટને ધારણ કરવાનું એ મારું કોઈ કાળે પણ ગજું પણ નથી અને મારી યોગ્યતા પણ નથી. આજ સુધી પેથળશાહને ઘણા રાજાઓના આવા ભેટ સોગાદોના ધારાધોરણ આવ્યા હતા, કેટલાય વસ્ત્રો એમના ત્યાં પડ્યા હતા. પણ આ વસ્ત્રને એમણે મહેલમાં સ્થાન આપવાના બદલે મહેલમાં રહેલા પરમાત્માના દિવાલયમાં સ્થાન આપ્યું. પરમાત્માની સામે જ એમણે આ પિતાંબરીને મૂકી હતી. અને એક દિવસે એ પિતાંબરી પર એક વ્યક્તિની નજર પડી, એમ નહીં, એક વ્યક્તિનો સ્પર્શ થયો. અને કદાચ એવું કહી શકાય કે એ દિવસે પિતાંબરીનો સ્પર્શ એક વ્યક્તિને થયો. અને એ બ્રહ્મથી વિભૂષિત એવી પિતાંબરી કયા ચમત્કાર સર્જે છે, આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.